હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો તમે બધા? તમે બધા તો મજામાં રહેશો અને હું બી મજામાં છું. અને તમને ખબર અમારા ઠંડીનો માહોલ શું છે તારે? બહુ ઠંડી લાગે. ચલો બતાવું. દેખો કેટલી ઠંડી છે. તમને ખબર નહીં પડે એમ. દેખો ખબર નહીં પડે તમને. એ તમને લાગશે કે ગરમી છે. હા છે ને, એટલે ગરમી છે એવું નહીં લાગે. આજે તો બહુ જ ઠંડી છે ને, ઠંડી છે, ખતરનાક ઠંડી છે આજે તો. એને બી જમાઈ નાખી એવી ઠંડી છે. કઈ બરફ દુખવા માંડી ઠંડી. બરફ પડવાનું જ બાકી છે. કેમ શું કેવું? મસ્ત બરફ પડી જાય તો મસ્ત લાગે. ચલો જઈશું હવે સ્કૂલ. આપણે સ્કૂલ જઈશું બેટા. આપણે રેડી? તો ફ્રેન્ડ્સ, અગેન ગઈકાલે હતું એમ જ દિયાની પ્લેટમાં મારે ખાવાનું છે. એન્ડ આજે અમારા બધાનું મોસ્ટ ફેવરેટ ફૂડ છે વાલ ભાત અને રોટલી. એ અમારા ઘરમાં બધાને જ ભાવે છે. એટલા બધા ભાવે છે અને બહુ જ બધા આમ ખાઈ લે ધરી ધરીને એકદમ મસ્ત રીતે. તો આજે અમે બનાવ્યા છે વાલ ભાત અને રોટલી. તો ફ્રેન્ડ્સ, દિયાએ છે ને આજે થર્મોકોલનું હોય એમાંથી સ્પંજવાળું એમાંથી બનાવ્યું છે સ્પીકર. ઘરે બેસીને નવરા પડીને સ્પીકર બનાવી દઈએ. બતાવો ખરા કેવું બનાવ્યું છે. નાઇસ બનાવ્યું છે. તો એમાં પછી વાગે કેવી રીતે? ફોન આની અંદર આમ મૂકી દેવાનો. ઓન કરી દેવાનું. ફોન મૂકી દેવાનો અને પછી સ્પીકર અંદર ફોનમાં ચાલુ કર દો એટલે સ્પીકર વાગે એવું એમ ને? હા. વેરી ગુડ. બહુ ઠંડી પડે ને એટલે તમે શાંતિથી ઊંઘી રહ્યા છો આમ? રજા નહીં, ઠંડી. હા હા, સાંજના 5 વાગ્યા ને તોય પડ્યા રહ્યા શાંતિથી આમ. દિયા તું શું કરે છે? ટ્યુશનમાં જાય. દિયા ક્યાં જાય? ચલો બેન. What are you doing? હવે તો મને ડરાવે છે. પાછળથી ડોગી આવ્યું. લિઝાર્ડ લીઝાડ થોડી આવે. આ વાત કરી દીધું તો મને લાગે લિઝાર્ડ આવ્યું એકદમ. હા એવું છે. કેવી ઠંડી આપણે બાકી. મારી મરજી કેમ. હાય દિયા ટ્યુશન જઈ રહી છે ફાઇનલ. મેં બ્લૂટૂથ ભરાયું એટલે દિયાને ના ગમે. દિયા તો હું જઈ રહી છું મૂકવા માટે દિયાને. ચલો દિયા. જમવા માટે બધાને પૂછીએ આપણે કે શું બનાવીશું. તો શું બનાવવામાં બસ આ જ આવશે એક જ વસ્તુ. જે બનાવવું હોય બનાવો. હવે જેમાં ખબર જ નથી પડતી શું બનાવવું. ફાઇનલી ખીચડી તો મૂકી દીધી છે. એન્ડ બીજી વાત, આજે અમે લોકો બોર્ડર 2 પિક્ચર જોવા જઈએ છીએ. બોર્ડર 2 મારું મોસ્ટ ફેવરેટ મૂવી છે. તો અમે લોકો એ પિક્ચર જોવા જવાના છે. હું, દિયા અને દર્શન, અમે 3 જણા. પપ્પાને કીધું પણ એમને ના પાડી કે એના મારે નથી આવું, ઠંડી બહુ છે ને એટલા માટે. તો હવે દેખીએ જમવામાં શું બને છે. ફ્રીઝ ખોલીને જોઈએ કે શું પડ્યું છે. શાકમાં છે બટ્ટા છે, ડુંગળી, કોબીજ, ફ્લાવર, દેન વટાણા છે. એક કામ કરું, ફાઇનલી ડિસાઈડ કરી દીધું છે કે વટાણા, ટામેટા એન્ડ બટેકાનું શાક બનાવવાનું. તો હવે એ શાક બનાવી દઉં ફટાફટ. ખીચડી થઈ રહી છે, એને ફ્રાય કરીશ એન્ડ ભાખરી બનાવીશું. અમારે 9 વાગ્યાનો શો છે તો અમે લોકો 8:30 પહેલાં ફ્રી થવું પડશે. તો બસ હવે ફટાફટ બનાવી દઈએ રસોઈ. બરાબર છે. પેન્ટ તો મોજા ખાલી પહેરી લેજો. હવે જઈ રહ્યા છે બોર્ડર 2 દેખવા. આમ શું કરે? મને નહીં કરે. ऐसे ऐसे करने का नाटकी. और हम बहुत एक्साइटेड છીએ. અને ડેડી અંદર કંઈક કરે છે. મમ્મી શું એક્સાઇટેડ? બોર્ડર જોવા માટે. નાનુ અહીંયા બેઠા છે. નાનુ મજામાં? મજામાં? હા મજામાં. અહીંયા અંદર હા બોર્ડર છે. અહીંયા અંદર બહુ જલ્દી રેડી થઈ જાવ પણ મમ્મી ડેડી બહુ ટાઈમ લગાવી દે છે યાર. શું કરવું? મમ્મી ડેડી બહુ ટાઈમ લગાવી દે છે. અને પાછળ નાનું છે.
પાછળ બેઠાનું મેં ચપ્પલ પહેરી લીધા છે અને તેનો લોક ખોલી દઈએ. લોક ખોલી દઈએ. હવે મંડે છે 26 જાન્યુઆરી. આપણે હવે જોવા જઈએ છીએ મૂવી બોર્ડર 2 જે મમ્માનું વધારે ફેવરેટ છે કેમ કે મમ્માનું સૌથી ફેવરેટ મૂવી. ભાઈ તું ઠંડી છે બાર ખોલ્યું તારે તેસી થી વધારે હવા હવા મંડી. હા મમ્મી નાચે છે જો હું તમને બતાવું. તમને મમ્મી જોડે લઈ જાઉં ચલો. મમ્મા શું કરે છે? હું બસ તૈયાર થઈ ગઈ મસ્ત જોરદાર. બિલકુલ રેડી. તમે એક્સાઇટેડ છો? બિલકુલ મજામાં એકદમ. દિયા એક્સાઇટેડ? યસ ઓલવેઝ એમ એક્સાઇટેડ. અને એક્સાઇટ. મૂવી જોવા માટે યસ તો હું પણ છો દિયા. બોર્ડર 2 તો મમ્મી સૌથી વધારે છે અમારી બેઠી હતી. હા હું તો બહુ જ છું. મમ્મીને બોર્ડર 2 બહુ જ ગમે છે. બોર્ડર 1 બી આપણને દેશ પ્રેમી વાળું પિક્ચર બહુ ગમે. મમ્મીને ખબર નહીં લડાઈ ઝઘડા વાળું કેમ ગમે. તો ફ્રેન્ડ્સ બહુ બધી ઠંડી છે તો પણ અમે લોકો જઈ રહ્યા છે મૂવી જોવા માટે. નાઇટ મૂવી છે આમાંથી અમારા ઘરથી નજીક જ છે. તો ફાઇનલી વી આર ગોઈંગ ટુડે. આઈ એમ સો એક્સાઇટેડ. તો ફ્રેન્ડ્સ અમે લોકો મૂવી જોઈને આવી ગયા છે. દિયા સૂઈ ગઈ છે હવે. તો આ મૂવી જોવા જજો બહુ મસ્ત છે બહુ જ મજા આવી. એન્ડ હવે આ વ્લોગને હું એન્ડ કરું છું. તમને આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય સ્ટે ટ્યુન.